વૃંદાવનથી દેશ અને દુનિયામાં પ્રખ્યાત થયેલા પ્રેમાનંદ મહારાજ તેમના વિચારો માટે જાણીતા થયા. હાલના દિવસોમાં પ્રેમાનંદ મહારાજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. મહારાજ પણ વૃંદાવનમાં દરરોજ સત્સંગ કરે છે. તેમને સત્સંગ સાંભળવા લાખો લોકો આવે છે. પ્રેમાનંદ મહારાજની ગંભીર બીમારીના કારણે વર્ષો પહેલા તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. મહારાજના સત્સંગમાં આવતા ભક્તો વારંવાર આ પ્રશ્ન પૂછે છે. ચાલો તમને જણાવીએ મહારાજ આ પ્રશ્નનો શું જવાબ આપે છે. તમે વર્ષોથી પ્રેમાનંદ મહારાજ વિશે સાંભળતા હશો કે તેમની બંને કિડની ફેલ થઈ ગઈ છે. પરંતુ જરા વિચારો, જો કોઈની બંને કિડની બગડી જાય તો તે કેટલો સમય જીવી શકે? 1 વર્ષ, 2 વર્ષ કે તેથી થોડું વધારે. પ્રેમાનંદ મહારાજની કિડની ફેલ થયાની લગભગ 17 વર્ષ વીતી ગયા છે. તેમ છતાં મહારાજ સ્વસ્થ જીવન જીવે છે. આજે પણ મહારાજ સવારે 2 વાગ્યે વૃંદાવનની પરિક્રમા કરે છે. મહારાજના સત્સંગમાં આવતા ભક્તો વારંવાર આ પ્રશ્ન પૂછે છે કે તેઓ ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યું છે કે બાબા જોવામાં ખૂબ જ આકર્ષક છે, જે તેમને પાગલ કરી દે છે. આ સાંભળીને મહારાજજી જોરથી હસે છે અને કહે છે કે તમે ઘણા લોકોને આવું કહેતા સાંભળ્યું હશે. લોકો પોતે મને કહે છે કે બાબાને ખરેખર કિડની ફેલ છે, ડાયાલિસિસ ખરેખર થાય છે. આના પર મહારાજજીએ કહ્યું, શું હું આટલી મોટી વાતમાં જૂઠું બોલીશ? પળે અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.